નમસ્કાર મિત્રો, હું છું કિરણ પટેલ ફ્રોમ જી પ્લેટિનિયમ ભાયલી વડોદરાથી. મોટાભાગે જ્યારે પણ આપણે કોઈ સારી લોકાલિટીમાં મકાન જોવા જઈએ છીએ તો આપણા બજેટમાં નથી હોતા. કોઈ જગ્યાએ બજેટમાં મળે તો સારો કાર્પેટ એરિયા નથી મળતો, અને કદાચ એ પણ મળી જાય તો પ્રોપર એમિનિટીઝ નથી હોતી. તમને પણ આઈ થિંક આવા ઘણા વખતે આવા અનુભવ થયા હશે. જો તમને એમ લાગતું હોય કે કોઈ સારી લોકાલિટીમાં મકાન લેવા જઈએ અને ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરવો પડે છે, તો ભાયલીમાં આવેલ અમારા જી પ્લેટિનિયમ પ્રોજેક્ટની મુલાકાત એકવાર અવશ્ય. જ્યાં અમારા 2 BHK ફ્લેટ્સ જે 700 સ્ક્વેર ફીટના કાર્પેટ એરિયાથી સ્ટાર્ટ થાય છે, એ માત્ર 30 લાખમાં, અને 3 BHK ફ્લેટ જેનો કાર્પેટ એરિયા 1100 સ્ક્વેર ફીટ છે, એ માત્ર 56 લેખથી સ્ટાર્ટ થાય છે. પ્રોજેક્ટમાં બજેટ તો ધ્યાનમાં રાખેલું જ છે, અને બજેટેડ ફ્લેટ કરવામાં એમિનિટીઝ સાથે કોમ્પ્રોમાઇઝ કર્યો હોય એવું પણ નથી. એમિનિટીઝની વાત કરું તો પ્રોજેક્ટમાં તમને સ્વિમિંગ પૂલ, મિની થિયેટર, મલ્ટીપર્પઝ હોલ, ઇન્ડોર ગેમ, ટેરેસ ગાર્ડન, ઓપન જીમ અને મોટાભાગે સૌને જરૂરિયાત લાગે એવો ચિલ્ડ્રન પ્લે એરિયા પણ આવેલો છે. આ થઈ એમિનિટીઝની વાત. એના સિવાય જે સોસાયટીના સાયલન્ટ ફીચર્સની વાત કરું તો સોસાયટી સિંગલ ગેટેડ સોસાયટી છે, અને લિફ્ટ અને વોટર સપ્લાય બંને આપણે જનરેટર પાવર બેકઅપ સાથે રાખેલા છે. બીજું, સોસાયટીમાં જ્યારે પણ આપણે જોતા હોય તો મેન્ટેનન્સનું એક વધારે આપણને ધ્યાનમાં આવતું હોય છે. તો સોસાયટીમાં મેજર મેન્ટેનન્સ ઇલેક્ટ્રિસિટીનું હોય છે, તો એને પણ કોમ્પન્સેટ કરવા માટે આપણે કોમન સોલાર પેનલ આપી રહ્યા છે. તો આવી રીતે મારી તમને રિક્વેસ્ટ છે, ભાયલીમાં ક્યાંય પણ જો તમે મકાન બુક કરાવવા માટે શોધી રહ્યા હોવ તો એકવાર જી પ્લેટિનિયમની મુલાકાત અવશ્ય લો. મને ચોક્કસ ખાતરી છે કે તમને જરૂરથી ગમશે પ્રોજેક્ટ. આભાર.